પોરબંદરની ચોપાટી પરની હાથી લસરપટ્ટી જર્જરિત હોવાથી એક બાળકને માથાના ભાગમાં હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી, જે અંગે શિવસેના દ્વારા આંદોલનની ચીમકી અને પોરબંદર ટાઈમ્સના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને રાતોરાત તેનું સમારકામ કર્યું છે તેવી પ્રેસ નોટ મહાનગરપાલિકા અધિકારીએ મીડિયા સુધી પહોંચાડી હતી, પરંતુ સ્થળ પર જઈને વાસ્તવિકતા તપાસતા એવું બહાર આવ્યું હતું કે લસરપટ્ટીના માત્ર વચ્ચેના ભાગમાં લાદી ફિટ કરવામાં આવી છે, બાકીની પરિસ્થિતિ યથાવત છે। તેથી બાંધકામ વિભાગે કમિશનરને પણ ઊંધા ચશ્મા પહેરાવવાની હીન હરકત કરી છે, તેને શરમજનક માનવામાં આવી રહી છે। પોરબંદર ચોપાટી એ હાથીની લસરપટ્ટી જર્જરિત હોવાથી તાજેતરમાં જ એક બાળક પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેને જામનગર સારવારમાં ખસેડવામાં આવ્યો છે। હજુ પણ અહીં બાળકો પર સતત અકસ્માતનો ભય તોળાતો હોવાથી આ અંગે પોરબંદર ટાઈમ્સ દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, તો શિવસેના દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી સમારકામની માંગ કરી હતી અને આંદોલનની ચીમકી પણ આપી હતી। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા મીડિયા સમક્ષ પોતાના ગુણગાન ગાઈને એવી વિગત જાહેર કરી હતી કે બાંધકામ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। લસરપટ્ટીની તપાસ બાદ તેમાં રહેલી જોખમી બનેલી રચનાને દૂર કરીને મજબૂતીકરણ કરવામાં આવ્યું છે। જરૂરી જગ્યાએ નવી સામગ્રીનો ઉપયોગ કરી લસરપટ્ટીને વધુ મજબૂત અને ટકાઉ બનાવવામાં આવી છે। સાથે સાથે બાળકોના ઉપયોગને ધ્યાનમાં રાખીને લસરપટ્ટીના સપાટી ભાગને સરળ અને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે। મહાનગરપાલિકાએ મીડિયા સમક્ષ તો પ્રેસ નોટ તૈયાર કરી સબ સલામતના ગાણા ગાવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ ચોપાટીની લસરપટ્ટીનું ખરેખર સમારકામ થયું છે કે કેમ તે જોવાની તસદી લીધી ન હતી। તેને કારણે હવે મહાનગરપાલિકાના કર્મચારીઓ કમિશનરને તો ઊંધા ચશ્મા પહેરાવી ગેરમાર્ગે દોરતા જ હતા, પણ હવે મીડિયા મારફતે પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવાનું શરૂ કર્યું હોવા જણાઈ રહ્યું છે, કારણ કે આ લસરપટ્ટીમાં વચ્ચેના ભાગે સમારકામ કર્યું છે, બાકી ભાંગેલા તૂટેલા પગથિયા અને તૂટેલી દિવાલો, મસમોટી તીડાડો, લોખંડના સળિયા યથાવત રીતે જ ડોકાઈ રહ્યા છે। તેથી સ્વાભાવિક રીતે જ નેતાઓની જેમ અધિકારીઓ પણ હવે પ્રજાને મામા બનાવવા માંડ્યા હોય તેવી સ્થિતિ અનુભવી રહાય છે। ત્યારે હવે અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળી કર્મચારીઓએ કરેલ કામગીરીના દાવાઓની ચકાસણી જાતે જ કરીને બાદમાં જ મીડિયા સમક્ષ પોતાના ગુણગાન ગાય તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।